પ્રણામ. સુવિચારોની દીવાદાંડી, પ્રેરણાદાયી સુવિચારો, સંક્ષેપ અને સંકલન શ્રી નવીનભાઈ મણીલાલ શાહ. આજે શબ્દના સેતુ, શબ્દનું સ્નાન, એના પછી હવે શબ્દનો પ્રકાશ પાથરવાનો છે. ગણતરીના જ સંબંધો એવા હોય છે કે જેમાં ગણતરી નથી હોતી. કોઈ વ્યક્તિને સમજવાની સૌથી સરળ રીત છે એની પરિસ્થિતિ સમજવી. સંપત્તિ જો મુઠ્ઠીમાં ભરીને રાખો તો રેતી છે, અને સુકૃતમાં વાપરો તો ખેતી છે. હવે નક્કી કરો, તમારે મુઠ્ઠીમાં રાખવી છે કે પછી સુકૃતમાં વાપરવી છે? વકીલને લાખ આપી સલાહ લેવા જનારાઓને બાપની સલાહ રાખ જેવી લાગે છે. હવે આ એક બહુ મહત્વનો પ્રશ્ન છે અત્યારના ઘણા બધા મા બાપો માટે, કે પોતાના બાળકોને હવે એ લોકો સલાહ જેવી એમને આપવી છે એવી આપી નથી શકતા. એક છુપો ડર હોય છે અંદરથી, રિવોલ્ટનો, અથવા ઇગ્નોર થઈ જવાનો. આનું રિસર્ચ બંને સાઇડ પર કરવું પડશે. અને મારો તો અનુભવ એવો છે કે પિતાથી સારો કોઈ સલાહકાર આજ સુધી બન્યો નથી. આપણે હોતા નથી ત્યારે બધા ભેગા થાય છે. જિંદગીનો આખરી અવસર એ જ ગણાય છે. જે વર્તન તને પસંદ નથી તે વર્તન બીજા પ્રત્યે કદી ના આચરીશ. આ સુવિચાર લગભગ જ્યારે ગૌતમ સ્વામીએ મહાવીર સ્વામીને પૂછ્યું, ભગવાન, ધર્મ સૌથી ટૂંકા કંઈક શબ્દોમાં સમજાવો ને, ત્યારે ભગવાને આવા જ કંઈક શબ્દો કહ્યા હતા કે જે વર્તન તને પસંદ નથી તે વર્તન બીજા પ્રત્યે કદી ન આચરીશ. ભગવાને આનું વિસ્તરણ કરીને ફક્ત માનવ સુધી નહોતું સીમિત કર્યું, અને દરેક જીવ સાથે એ વર્તનની વાત કરી હતી. કારણ કે જીવ કોને નથી પ્યારો? એ રસ્તે જતી નાની કીડીને પણ એટલો જ એનો જીવ વાલો છે. દુઃખની આમંત્રણ પત્રિકા લખ્યા વિના એક પણ દુઃખ જીવનમાં આવતું નથી. સારા સંસ્કાર કોઈ મોલમાં નહીં, પણ ઘરના સારા માહોલમાં મળે છે. નિંદા એટલે પરાયા દોષની પોટલી આપણા માથે ઉચકવી. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. નિંદા એટલે પરાયા દોષોની પોટલી આપણા માથે ઉચકવી. ગુસ્સો એટલે અશાંતિની આમંત્રણ પત્રિકા. બીજાની ભૂલ કાઢવા માટે ભેજવું જોઈએ, પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજવું જોઈએ. જે ઘસાતા નથી એ કટાઈ જાય છે. તો ચાલો આજે સુકૃતોની હારમાળા માટે થોડા ઘસાવવું પડે તો ઘસાઈ જઈએ. આપણી ભૂલ ક્યાંક થતી હોય તો એનો સ્વીકાર કરીએ, અને એવું વર્તન કરીએ કે જે આપણને પસંદ હોય, ને એવું જ આપણે બીજા જીવ સાથે વર્તન કરીએ.
આપનો દિવસ શુભ રહે. અમિતના જય જિનેન્દ્ર.